જે આજે અખિલ કચ્છ જિલ્લા જજ સમાજે ભુજમાંથી ઇનામથી રખાડવામાં એમાં 115 જેવા વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યો. ભુજ જિલ્લા અખિલ જિલ્લા જજ સમાજની સમાજવાડી છે ત્યાં રાખવામાં આવેલા હતા. જે આપણા કચ્છ જિલ્લાના તમામ ગામોને શિક્ષણ સમાજ આગળ વધે એને એક નવો આમાં પહેલ કર્યો કે અમારે ભુજ મધ્યે એક હોસ્ટેલ બનાવવાની છે. એના માટે અમે 1.5 કરોડનું જે છે એના માટે 15 દિવસમાં બધે કામે જાગીને જલ્દી પૂરી થાય એવી અમે અપીલ કરીએ છીએ. જી હું બાળકોને કે ડૉક્ટર મને વકીલ મને 110 છે. આખા જિલ્લાના આમાં એક માલધારી સમાજ છે, ગણતરમાં પાછળ છે. કચ્છ જિલ્લામાં 1.5 થી 2 લાખ વસ્તી ધરાવતો કચ્છ શિક્ષણથી પછાત છે. એ હું સમાજને અપીલ કરું છું કે જ્યાદા ભણતર વધી ને અમારી સમાજને નામ રોશન કરે એવી અપીલ કરું છું. આજે કચ્છ જત સમાજ તરફથી અખિલ કચ્છ જત સમાજ તરફથી કચ્છના જત સમાજના બાળકો અને બાળકીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેના પ્રમુખ સ્થાને જનાબ હાજી ઈશાકભાઈ જુમાભાઈ જત ઉપસ્થિત રહ્યા. એમની સાથે સમાજના તમામ આગેવાનો પણ હાજર રહ્યા. આજે જત સમાજના બાળકો અને બાળકીઓ કુલ મિલાવીને 105 જેટલા બાળકોનું સન્માન જત સમાજ તરફથી કરવામાં આવ્યું. જુદા જુદા ફેકલ્ટીમાં જત સમાજના બાળકોએ મેરિટ ઉપર સ્થાન લીધું, તે બદલ મને ગૌરવ થાય છે અને હું એ તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને મારા તરફથી અને જત સમાજ તરફથી મુબારકબાદી પાઠવું છું અને તેઓના વાલીઓને પણ મુબારકબાદી પાઠવું છું કે તેઓને મહેનતના કારણે આ બાળકો અને બાળકીઓએ આજે આ સિદ્ધિ પ્રાપ્ત કરી. તે બદલ મને જત સમાજ વતીથી ખૂબ ખૂબ ગૌરવ છે. સમાજની તમામ મુસ્લિમ સમાજની તમામ બાળકીઓ માટે ઇન્શાલ્લાહ મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી આવતા વર્ષે નવા સત્રમાં BA અને BComની કોલેજ શરૂ કરશે, મહિલા કોલેજ, માત્ર મહિલાઓ માટેની કોલેજ. તો એમાં આપ સમજી શકો છો કે મુસ્લિમ સમાજની તમામ જમાતો જે છે એનો ભરપૂર લાભ આ મ્યુઝ કેમ્પસ દ્વારા આપવામાં આવશે. અલ્હમ્દુલિલ્લાહ જત સમાજને કોઈ ભાઈ જુવાન છોકરા આજે એજ્યુકેશન ના સાથે ધીર પણ ખાતું કે એજ્યુકેશન મીડિયમ અને એજ્યુકેશન મીડિયમ पे दुनिया दिन में बिंदु कोई जोड़ है ने आज अल्हम्दुलिल्लाह सब मैं विश्वास तारीख की गाल कहता हूं मैं गुप्त बात करनी पड़ी अब घरे में जाके साधो આજે અખિલ કચ્છ જત સમાજ દ્વારા જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે એમના માટે સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આખા કચ્છમાંથી, કારણ કે જત સમાજની વસ્તી આખા કચ્છના છેવાડા વિસ્તાર સુધી છે, જેમાં 105 થી 110 જેટલા વિદ્યાર્થીઓએ આ સન્માન કાર્યક્રમમાં ભાગ લીધો. અને જત સમાજની ગણતરી હજી પણ પછાત સમાજમાં કરવામાં આવે છે, ત્યારે આજથી અહીંથી મંચ ઉપરથી અમે એક સંદેશો પાઠવ્યો છે કે શિક્ષણ થકી જ સમાજનો વિકાસ થશે અને સમાજમાં પ્રગતિ આવશે. અને બધા વાલીઓ જે આજે સન્માન કાર્યક્રમમાં હાજરી આપી છે એમણે અહીંયાથી દૃઢ નિશ્ચય લીધો છે કે સમાજ બીજા જે અન્ય પ્રવૃત્તિઓ છે એમાં પોતાનો પૈસાનો વેડફ નહીં કરે. સમાજની જે અન્ય પ્રવૃત્તિઓ છે એમાં પૈસાનો વેડફ થઈ જાય છે, એ પૈસા બચાવવામાં આવશે અને એ પૈસાનો ઉપયોગ અમે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કરશું. તમે જે જગ્યાઓ પર ઊભા છો એની જ આજુબાજુ અમે એક હોસ્ટેલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને એ હોસ્ટેલનું નિર્માણ મારા કચ્છના છેવાડાના જત સમાજના વિદ્યાર્થીઓ જે ભુજમાં ભણી રહ્યા છે, આસપાસના વિસ્તારોમાં ભણી રહ્યા છે, એમને નજીકના ભવિષ્યમાં એનો લાભ થવા ઇન્શાલ્લાહ થશે. જી આજે અહીંયા ભુજ ખાતે અખિલ કચ્છ જત સમાજ દ્વારા ઈશાકભાઈ જતના અધ્યક્ષ સ્થાનેથી જ્યારે અહીંયા સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો, તેમાં 110 થી 15 લોકોએ, છોકરાઓએ, વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. છેવાડાના વિસ્તારો, ખુશીની લાગણી એ છે કે છેવાડાના વિસ્તારો વધુ પૂરતો અહીંયા લાભ લીધો છે અને એક બતાવ્યું છે, સંદેશ બતાવ્યું છે કે અમે પણ એજ્યુકેશનના વિસ્તારમાં, એજ્યુકેશનના સેક્ટરમાં આગળ આવીએ છીએ. અને સૌથી મોટી વાત એ છે કે લખપત એક છેવાડાનો વિસ્તાર છે, ત્યાંથી
કલરવાણથી એવા છોકરાઓએ પોતાની પ્રદર્શનથી અને મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. એની સાથે એમના ગોવિંદભાઈ જે શિક્ષક છે બહુ સારી મહેનત કરી રહ્યા છે અને એક સંદેશો પાઠવ્યો છે કે અગર અમારા હાથમાં કલમ આવશે તો કલમની તાકાત પણ અમે બતાવશું. એક સારો એવો સંદેશ પાઠવ્યો છે. એની સાથે સાથે આજે અહીંયા એક અનેરો અવસર જોવા મળ્યો છે અને જત સમાજના વિદ્યાર્થીઓ માટે એક જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઇમરાનભાઈ જતે જાહેરાત કરી છે કે કદાચ કોઈ છેવાડાના વિસ્તારના લોકોને ગરીબ વિદ્યાર્થી પોતે લાયક હશે અને એને ભણવા માટે આર્થિક સહાયની જરૂર પડશે તો આપણે તો ખરેખર જત સમાજમાં આવા દાતાઓ છે અને એમને ખુશીની લાગણી છે અને અમારી અવાજ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચતી હોય તો અમે એમને કહીએ છીએ કે અમારો સંપર્ક કરજો. તમારી જે પણ પ્રશ્ન હોય સોલ્યુશન કરવાનો અમે પ્રયાસ કરશું.